નમસ્કાર મિત્રો, અમારી એસઆરટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે। હજી આ મિત્રો અત્યારે મોટા સમાચાર સામે આવી રહ્યા છે ત્યારે મિત્રો આપને જણાવી દઈએ કે વડોદરાથી ત્યારે મિત્રો વડોદરા નજીકથી પસાર થતી નદીઓ અને તળાવોમાં ત્યારે નાહવા પર પ્રતિબંધ મુકાયો। જી આ મિત્રો વિગતવાર વાત કરીએ તો હોળી અને ધૂળેટીના પડવાને લઈને હવે 13 અને 14 માર્ચના રોજ વડોદરા નજીક પસાર થતી નદીઓ, કૃત્રિમ તળાવો અને નહેર જળાશયોમાં નાહવા અને અન્ય કામે જવા ત્યારે પ્રતિબંધ મુકાયો છે। મળતી વિગતો અનુસાર વાત કરીએ તો માટે પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે, જે અંગે આજે વડોદરા જિલ્લા કલેક્ટરે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે। નર્મદા અને મહીસાગર નદી કાંઠે તહેવારો દરમિયાન લોકોની મહીસાગર નદી કાંઠે ત્યારે મિત્રો દરમિયાન લોકોની ભીડ ઉમટી પડતી હોય છે। જો કે મિત્રો જણાવી દઈએ કે આ દરમિયાન અત્યાર સુધીમાં અનેક લોકોને જીવ ગુમાવ્યો છે। હજી આ મિત્રો અત્યારની આ દુઃખદ ખબર મળી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો। ધન્યવાદ।